અંગ્રેજી એ પણ એકદમ પાયાથી અને માતૃભાષા ગુજરાતીથી. હવે અંગ્રેજી શીખવાની શરૂઆત કરો ને ત્યારે તમને જોઈએ ગ્રામર, પણ ગ્રામરનો એક કોન્સેપ્ટ એટલે કે ખ્યાલ તમારે મેળવવાનો હોય, જેમાં તમારે લેસ ટાઈમ ઇન્વેસ્ટ કરવાનો હોય. લેસ એટલે ઓછો ને ટાઈમ એટલે સમય. ગ્રામર શીખવા માટે વધુ સમય ના આપો, વધુ સમય આપો પ્રેક્ટિસ માટે. અને પ્રેક્ટિસ કરવા જો તમે તૈયાર હો તો માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખવું સહેલું છે. કઈ રીતે? તો યાદ રાખો, ગુજરાતી છેડેથી, અંગ્રેજી બીજા સ્થાનેથી. તો ચાલો 12 કાળમાંથી વર્તમાન કાળના 4 વાક્યો સમજીએ. તો જુઓ અહીંયા સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળમાં હંમેશા ક્રિયા સાથે છ આવે. અહીંયા જે શબ્દ હોય ને એ પણ તમને હેલ્પ કરે. તો અહીંયા ક્રિયા સાથે છ. દરરોજ જે કાંઈ કામ કરો છો એની યાદી બનાવો. ઓકે, હવે એ યાદીમાં આ શબ્દ ઉમેરી દો. હાલમાં, હંમેશાની જગ્યાએ હાલમાં. ફોર એક્ઝામ્પલ, રવિ હંમેશા ક્રિકેટ રમે છે. રવિનું રવિ હંમેશાની જગ્યાએ હાલમાં, અત્યારે, હમણાં, ક્રિકેટ. આ જે રમે છે શબ્દ છે ને એને લગાડી દો રમી રહ્યો. શું લગાડી દો? રમી રહ્યો. છેનું તો છે આવે જ છે. ઓકે, તો બની જશે ચાલુ વર્તમાન કાળ. હવે આને કહેવાય ચાલુ ક્રિયા. હાલમાં તમે ને હું જે ક્રિયાઓ ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળમાં બતાવી શકીએ વર્તમાનમાં. હવે જુઓ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, તો એમાં જુઓ અહીંયા આ 2 વર્ષ 2 વર્ષ 2 વર્ષ ભેગું લાગ્યું છે થી. તો સોરી, સમય 2 વર્ષને સમય કહેવાય અને એમાં લાગે થી. બાકી જો ક્રિકેટનું ક્રિકેટ, રમીનું રમી, રહ્યુંનું રહ્યું, છેનું છે. તો આ બંને વાક્ય કમ્પેરેટિવલી લગભગ સેમ છે. કોન્સેપ્ટ અલગ છે. કોન્સેપ્ટ સમજવા માટે તમને મને અલગથી મળવું પડે, આપણે અલગથી જોઈ શકીએ. પણ સમજો ને સાદી રીતે તો અહીંયા ચાલુ ક્રિયા છે, અહીંયા સમય પ્લસ થી સાથે ચાલુ ક્રિયા છે. ચાલો હવે પૂર્ણ વર્તમાન કાળ. આ ચાલુ શબ્દ કાઢી નાખો. પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં હમણાં જ ક્રિકેટ રમ્યો છે. હવે થાક્યો છે, હમણાં જ રમ્યો છે. અહીંયા ક્રિયામાં ય અને છ આવે. હવે ફોર એક્ઝામ્પલ, મળ્યો છે, આવ્યો છે. સાચું કહું, અંગ્રેજી શીખવા માટે ગ્રામરની જરૂર છે, પણ ગ્રામર કરતાં વધુ જરૂર છે પ્રેક્ટિસની. અને એ કરવા માટે જો હો તૈયાર તો આવીએ, મળીએ અને કરીએ શરૂઆત એકદમ પાયાથી. સો ઇફ યુ આર રેડી, contact on this given number. Let's start with no tension to learn with intention. Thank you. Jai Hind.